હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં તો મજામાં દસો ને હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કઈ જ નહીં કીનો કે હંમેશા એને મોજમાં ને મોજમાં જ જિંદગી જીવવી પડે, કારણ કે ગમે ત્યારે મુશ્કેલી તો આવવાની જ છે, અને સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે, તો મોજમાં તો જિંદગી રાખવી જ પડશે, કારણ કે મોજ રાખ્યા વિના તો હાલે એવું હે નહીં. તો કામ તો હોય જ છે, જો કે કામ કર્યા વિના તો કંઈ હે નહીં. અત્યારે જો ગમે એવું હોય તો કામ કરવું પડશે ને ધંધો કરવો પડશે, બધું કરવું પડશે. તો અમારે તો કામમાં તો હોય ખેતી, અમારે કંઈ જોબ બોબ તો હે નહીં, એટલે ખેતી કરવાની છે. તો રોજ સવારમાં છે ને આપણે આવતા રહીએ છીએ ખેતી કરવા, ખેતીમાં જો કે કામ કરવા. તો અત્યારે તો અમારે કપાસને એવું બધું કાઢી નાખ્યું છે. છેલ્લું ખેતર હતું જે કે આની પહેલાંનો વ્લોગ તમે જોયો દેશે. તો છેલ્લું ખેતર હતું એટલા માટે આપણે છે ને કપા અત્યારે બધા ખેતરે કાઢી નાખ્યો, ખાલી એક એડાવાળું છે ને એમાં છે. તો એમાં છે ને એક એમાં કટર જ મારી દેવાનો, વીણી તો લીધો છે પણ એમાં એવું કટર મારવાનું છે. તો હવે છે ને આપણે અમારે નવી સિઝન બધી આવશે, જો કે અત્યારથી હવે ચાલુ થાય છે જીરાની સિઝન. કપાઈની સિઝન પૂરી થાય ને એટલે બધાને છે ને જીરું ને વરિયાળી ને એવું. તો હવે એના વાવેતર બધા છે ને જીરું અને વરિયાળ એ થાય છે. તો હવે આપણે પણ જોયું કે અમારે કયા કયા ખેતરમાં શું શું વાવવાનું એમ. તો અત્યારે જાહેર વાવવાની કદાચ કહેતા હતા, જીરું વાવવાનું છે અને વરિયાળી તો ખબર નહીં વાવવાની થાય કે ન થાય. આગળ જો તો થાય છે તો આવી જાય છે એનો બ્લોક. તો અત્યારે તો આપણે છે ને ઘરની વાડીએ જ્યાં ચીંગું છે ત્યાં આવતા રહે છીએ. તો ત્યાં જો હાઈકીને કમ્પ્લેટ મેકું છે, વાવવાની વાર છે. જો કે હજુ રાંપ લગભગ મારવાની હશે પણ ખબર નહીં, પણ જો એ રીતે હાઈક નાખેલું હજુ. તો કાલે છે ને અમે એક ખેતરે વાવેતર કર્યું છે, અને શેનું કર્યું છે એ આગળ તમને વ્લોગમાં કહીશ. તો આપણે અહીંથી પાછું એ ખેતરે જવાનું છે, જ્યાં એક સાઈડે 3 ખેતર છે ત્યાં. જો કે તમને પહેલેથી વ્લોગમાં કહેતી જ આવું છું કે આપણે એક સાઈડે 3 ખેતર છે ત્યાં જવાનું છે એમ. તો અહીંયા અમે છે ને પાવડા ને એવું બધું કારણ કે ત્યાં વાવેતર કરી નાખ્યું છે તો હમું કરવા માટે, કારણ કે ઝટઝટ હમું થઈ જાય તો પાણી પાછું ચાલુ થઈ જાય એટલા માટે. તો અહીંથી આપણે છે ને પાવડા ને એવું બધું લઈ જવાનું છે, દંતારી પાવડા ને એવું. તો અહીંયા અમે એટલા માટે અમારા ઓળીમાંથી બધું લેવા માટે આવ્યા હતા. અને હવે જો આપણું બાઈક કાંઈ પડ્યું છે, આપણે લઈને પાછું જવાનું છે એ વાડીએ. અને મારા દેરને મારા દેરાણીને બધા ત્યાં આગળ એ વાડીએ આવવાના છે. એમ સીધા પાવડા ને એવું લેવા માટે પાવડા આવ્યા હતા. અને કંઈક અમારી વાડીનો નજારો જોઈ લો, બહુ મસ્તનો છે અત્યારમાં. જો સૂરજ દાદા મસ્તના ઉગે છે. હા, તો જો ઠંડી અત્યારે એટલી બધી પડે છે ને કે એની વાત જ ના પૂછો. તો જો ઠંડી એટલી પડે પણ આપણે છે ને કોટ હજુ લેવાનો બાકી છે. કોટ હજુ લીધો નથી, કારણ કે પહેલાંનો છે હું પાતળી હતી ત્યારે કોટ લીધો હતો. અત્યારે એ પૈસાનો આપણે કોટ લીધો નહીં, તો અત્યારે નથી થતો, જાડી થઈ જાય ને એટલે. તો હાલ પાછા આગળ બ્લોગમાં બનાવી રહેજો. આપણે જવાનું છે એ વાડીએ. હાલો મિત્રો, તો ફાઇનલી અમે બધા પહોંચી ગયા છીએ જ્યાં આપણે આવવાનું હતું ત્યાં. તો બંસીબેન પણ આવી ગયા છે અત્યારે. ને બંસીબેન ક્યારના સચિન અરે લાઈફ કરે છે કે મને આવડતું નથી. હું ના આવડતું બંસી? જો એને ધોરિયા હમા કરતા નથી આવડતું. મને બહુ ફાવતું નહીં એટલે. એટલે જો મને આપણે રાગે રાગે ફાવે, બહુ ન ફાવતું. જોકે ઓછું ફાવે તો ખરું પણ આમ ઓછું. અને બેન્સી બેન તો એમ કે મને પાવડો ચાલતા જ ના આવડે. નહીં બેન્સી? કેમ બેન્સી આવું કર્યું હોય તો આવડે ને? જો આજે અમારા બેન્સી બેન નવી ન્યુ હાડી ઓઢી, મસ્ત મસ્તની. મસ્ત લાગે હો. તો હાલો મેં પાવડો ને એવું બધું લઈ લીધું છે, અને આપણે ધોરિયા હમા કરવાનું ચાલુ કરવાનું છે. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં તો મજામાં દઈશું. તો આપણે બપોર પછીનો વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે. જો કે બપોર સવારનો હોય ને આપણે ટાઈમ જ નથી આવ્યો, તો સવારના હે ને ધોરિયા જ કરી હોય. જુઓ આની પૈસીના 2 વાતર ધોરિયાના બાકી છે. તો 25 વીઘામાં સવારના મેં 4-5 જણા સીવી, તો સવારના એમ ધોરિયા જ કરવી હીવી. અને આજે તો મારા બંસી બેન એમને તો આવડતું નહોતું પણ તોય આવડી ગયું છેલ્લે છેલ્લે શીખી ગઈ. જો તો બંસી એમ કહે કે શીખી ગઈ એમ. તો આપણે કેવું છે બંસી ખેડૂતનું કામ? બહુ અઘરું, બહુ અઘરું. તો જો બંસી એમ કે બહુ અઘરું.
કે બહુ કામ અઘરું છે એમ તો સાચી વાત છે. આજ હવારના હે ને મેં વાંકા વાંકા ધોરિયા જ કર્યું બે ચારે પાવડા હે ને એ બે સામે આમ હોય છે ને બે દંતાર્યું લઈને વાંહે હમ કરે છે ને અમે અહીં હે ને પાવડે હે ને ધૂળ બે પર ચડાવી એવી. વાવેતરમાં તમને કહું તો આપણે શું વાવ્યું બેન છે? જીરું. તો જીરું આપણે વાવ્યું છે અને પોર આપણે વાવ્યું હતું પણ પોર ઉગ્યું નતું. તો હવે ઓણ ખબર નહીં આવે કેવું ઉગશે બેન છે? ઉગે તે એટલી મહેનત કરી છે ને ઉગશે ને ઉગશે એવું લાગે છે. બે બાજો તો કડી કેવા ચૂપ થઈ ગયા બે હેન ઘડી થાય પાવડે ને પાવડે ભાજે અને વિડીયો ઉતારો ને તમે મજા અને આમ મજા બે બાજે ક્યારના પાવડે ને પાવડે. તો આજે આપણે આખો દીનું ભાત આ લઈને આવ્યા હતા. જો કે બપોર ખાતા આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી આવ્યો. તો બપોર પૈસીના જો હવે થોડું ઘણું રહ્યું છે હમું કરવા અને પૈસે આપણે જવાનું છે ઘરે. આ બધું હમું થઈ જાય ને સવારના હમું કર્યું ને ત્યાં પગ ને એવું બધું દુખે છે પણ કોને કેવું કોઈને કહેવાય એવું તો હે નહીં. બાપાને કર્યું બાપાને કહ્યું ને બેન છે અહીંયા કોને જવું તો અહીંયા જો અહીંયા બાપાને ન કહેવાય એટલે કામ તો કરવું પડે. કામ કર્યા વિના તો હાલ એવું છે નહીં. અને તમે બધા વિડીયો જોતા હશે ને તો બધાને એમ થતું હશે કે આ નકરા નવરા પડ્યા વિડીયો જ ઉતારે એમ. તો વિડીયો ઉતારવાનો ટાઈમે નહીં આવતો. અત્યારે સવારનો અત્યારે ફોન હાથમાં જાય ને અને આ સાઈડ જો બે હે દંતારી હીને હમું કરે છે પાછળ અને મેં ધોરિયા આ રીતના હમા કરવાના જો. તો આવા આડા ધોરિયા તો કેટલાય ધોરિયા છે. તો સવારના હમા જ કરતા હતા ને જો આખામાં હે જી. તો અહીંયા શેઢે મેં પહોંચ્યા હેવી તો હાલવા પાછા વ્લોગમાં આગળ બનાવી જો. ફાઇનલી મિત્રો અમાર બધાને રજા પડી ગઈ. इतनी खुशी હમણાં બાપા આમ એમ કે ને કે જાઓ બધા કરતા કે તું વિડીયો ઉતાર કે એમ કે એમની ખુશી. તો બેનસી બેન હાડી હરખી કરે છે ને આ ભાઈ ઊભા છે વાઈટે ને અહીંયા પણ આપણે આવી ગયું છે કુટર ને બેસવાનું છે. તો બધાને એને વહેલા ઘરે જવાનું છે કારણ કે જમવા જવાનું છે. જો કે માતાજીને માનવું છે ત્યાં એટલે વહેલા જવાનું. એટલી ખુશી. સવારના બધું અમુક કરતા હતા તો એ રહી ગયું થોડુંક પણ બીજે જમવા જવાનું છે એટલે હટ જા પરસાદી લેવા જવાનું. જમવા નહીં પરસાદી લેવા માટે જવાનું. તો જો સવાર બધાને બહુ જ ઠંડી પડે છે તો સવાર બધા કોટ લઈ લઈને આવ્યા હોય. નહીં લાય તાર કે મીકવાનું. ચાલો હવે મારે જવાનું છે જમવા માટે. એલા પરસાદી હા સીમા પાણી બણીમાં તો આને રવા દીધી હોત તો થોડીક નહીં ખાલી ડબલું જ ભર્યું હોય.